આ સાથે જૂનાગઢના ગેડ પંથક પાણીમાં ગરકાવ થયો છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કેશોદનું ગેડ પંથક ફરી પાણીમાં ગરકાવ થયો છે। જ્યાં તંત્ર ના પહોંચ્યું ત્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું। તૂટેલ પાડો રિપેરિંગ નહીં થાય તો મોટા પાયે નુકસાનનો ભય। આરસીસીનો પાડો તૂટતા હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું। 500 ફૂટ જેટલો બાંધેલ પાડો પાણીમાં તૂટ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ઓઝત નદી કાંઠીનો પાડો તૂટ્યો છે। ગેડ પંથકમાં અનેક લોકોને નુકસાન થયું છે। ખેડૂતોનો તમામ પાક પાણીમાં ગરકાવ થયો છે, પાણીમાં ડૂબ્યો છે। જૂનાગઢનું કેશોદ ગેડ પંથક ફરી એકવાર પાણીમાં ગરકાવ થયું છે। જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। તૂટેલ પાડો રિપેરિંગ નહીં થાય તો મોટા પાયે નુકસાન થશે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોનો તમામ જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે। ઓઝત નદી કાંઠીનો આ પાડ છે તે જમીનમાં ધોવાઈ ગયો છે। તો ધોધમાર વરસાદ વરસતા પાડ તૂટી પડ્યા છે। આરસીસીનો પાડ તૂટતા હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે। તમામ ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તૂટેલ પાડો રિપેરિંગ નહીં થાય તો મોટા પાયે નુકસાન થઈ શકે છે। તો 500 ફૂટ જેટલો બાંધેલા પાડ છે તે પાણીમાં તણાયો। તો જૂનાગઢમાં સતત 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જેમાં ગેડ પંથક છે તે પાણીમાં ગરકાવ થયું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। જૂનાગઢ સહિત જે વિસાવદર હોય, મેંદરડા હોય સહિતના ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે ગેડ પંથક છે ફરી પાણીમાં ગરકાવ થયો છે। જો વાત કરવામાં આવે તો ગેડ પંથકની હું હાલ બામણાસા ગામે છું। આપણે પહેલા તો દ્રશ્યમાં બતાવીશ કે જે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો એ આપણે જે મંતવ્ય ન્યૂઝની ટીવીની સ્ક્રીન ઉપર જે કાલે જોયા હતા, જે પાડો તૂટવાની જે ઘટના બની હતી, જે ખેડૂતોના ખેતરનો જે તંત્ર દ્વારા જે પાડો બનાવવામાં આવ્યો હતો એ પાડો છે એ તમામ આપ દ્રશ્યમાં જોઈ શકો છો। આ પાડો છે એ તંત્રનો જે પાકો પાડો છે એ તૂટી ગયો છે અને જે ખેડૂતો છે એના જે ખેતરો છે એમાં જે પાણી છે હજારો વીઘા જે જમીન છે એમાં પાણીમાં જે ખેડૂતોની જમીન ગઈ છે। આ પાડો છે એ જે વધુ વરસાદ અને ઉપરવાસના જે સાબરી હોય, ઓજત હોય, મધુવંતી સહિતના જે પાણી ફરી વળ્યા છે। ખાસ તો જે ઓજત નદીનું જે દરવાજા ખોલતા જે પાણી છે, તમામ જે પાણી છે અહીંયા જે નડે છે ખેડૂતોને। પાણી તૂટવાની અનેક ઘટનાઓ બને છે અને બામણાસામાં ખાસ અને અહીંયા આપણે જોઈએ તો સ્થાનિક ખેડૂતો પણ છે। આપણે એમની સાથે જ વાત કરવાનો જે પ્રયત્ન કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ બની છે। શું કહેશો, આપનું શું નામ છે, આ કયું ગામ છે અને આ શું પરિસ્થિતિ બની હતી? મારું નામ ભરતભાઈ માડમ, બામણાસા ગેડ ગામ। જ્યારે પારો તૂટ્યો કાલે 5:03 વાગે અમે હાજર જ હતા ત્યાં। અમે જોતા હતા અને પારો પેલા પાણી ટપતું હતું અને થોડીક વાર 2 કલાક પાણી ટેપ્યું અને પારો એકી સાથે 50 ફૂટ 60 ફૂટ એમ 100 ફૂટ 200 ફૂટ અને 400 500 ફૂટ સુધી અમે જોતા રહ્યા અને પારો વયો ગયો। અમે બધા દોડીને ઘરે પી ગયા, કારણ ઘરમાં બધા પાણી કરી જાય, ડૂબમાં થઈ જાય। ખેતીવાડી આખી ફેલ થઈ ગઈ, હજારો 1500 હજારો વીઘા જમીન આખી બધી ફેલ થઈ ગઈ, માંડવી બધી ફેલ થઈ ગઈ અને જે પશુને જે ખવડાવવાનું નિરાણું હોય એ પણ હવે કઈ રહ્યું નથી। પશુને અમારે ખાટલે રાખી અને નીર ખવડાવવી પડે। ઘરમાં બધાને પાણી કરી ગયા, ધારિયામાં પાણી કરી ગયા। હવે સરકાર પાસે એક જ માંગ છે, એક તો આ પાડાની તાત્કાલિક કરી અને પાડો ઉભો કરે, નકર અહીંયા કઈ થવાનું નથી અને અહીંયા રહેવા પૂરતું નથી, જીવવાનું નથી અહીંયા। અને બીજા નંબરમાં હવે આજે સરકાર સહાય આપે ખેડૂતોને, એ સહાય 1000-1500 કરોડની સહાયનું પેકેજ જાહેર કરે, કારણ કે હવે કોઈ થોડી સહાય સર્વે કરીને સહાય મળશે તો અહીંયા કઈ થવાનું છે નહીં। આખું ગેડ વિસ્તારનું પેકેજ જાહેર કરે 1500-2000 કરોડનું અને એ પ્રમાણે ખેડૂતોને સહાય આપે તો ખેડૂત જીવતો રહે છે, નકર જીવતો રહે એમ નથી। અન્ય ખેડૂત છે, શું કહેશો, શું મુસીબત પડી રહી છે? મારું નામ કચોટ દેવાય, બામણાસા ગામ। મુસીબતમાં પારો તૂટ્યા પછી ઘરોમાં પાણી ગરી ગયા છે, ઘરવસરી બધી પલળી જાય છે, ચારો નથી ઢોર માટે અને તાત્કાલિક આ તંત્ર પારો બાંધે એવી અમારી વિનંતી છે અને પહેલી વખત મંતવ્ય ન્યૂઝ અમારી પાસે આવ્યું હોય, ખૂબ ખૂબ એમનો આભાર। જરૂરથી ક્યાંક ને ક્યાંક જે જોઈએ તો જે મંતવ્ય ન્યૂઝનો પણ જે ખેડૂતોએ આભાર માન્યો છે। જે પાડો તૂટ્યો છે, જેના ખેતરમાં જે પાણી ગરકાવ થયું હતું, જે આપણા મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર જોયું હતું, તે ખેડૂત છે, એમની સાથે વાત કરીશું। શું આપનું નામ છે અને જે પાડો તૂટવાના લાઈવ દ્રશ્યો આપના દ્વારા કેદ કરવામાં આવ્યા હતા એના સ્થાનિક લોકો દ્વારા, અને શું પરિસ્થિતિ હતી ત્યારે? અમે આ કાલે 3-4 વાગ્યાની આજુબાજુ અહીંયા હતા। ઓજત નદીમાં પાણી થઈ ગયું ઓવર થઈ ગયું એટલે 1-1.5 કલાક પારો ટેપ્યો। પછી અહીંયા 10 થી 12 જણા અહીંયા હતા પારા પર દિવાલની બાજુમાં। એ દિવાલ ફાટી એટલે કુદરતી કોઈ એવો કુદરતી સંકેત થઈ ગયો ને મેં બચી અહીંયા 12 જણા મરી જાય બેસા અમે બધા। પછી અહીંથી 700 ફૂટ સુધી દિવાલ ઉપાડી 500 આ ઓલા સર્વે નંબરમાં 49 1 2 3 અને બાકીની બાજુના સર્વે નંબરમાં 300-400 ફૂટ ઉપાડી લીધી।
તમામ વિસ્તારની અંદર અટાળે એટલે અડધો ગામની અંદર ઘરમાં પાણી કરી ગયું બધી માંડવી બધીની પૂરી થઈ ગઈ. ચોમાસા પહેલા પણ અમે અહીં નદીમાં આવીને રજૂઆત કરી હતી. પત્રકાર ભાઈ પ્રવીણભાઈ કરિંગિયા હતા અને તમે પણ હતા અને અમે વિનંતી કરી કે ભાઈ પથ્થર નાખી અને અમારી સામે જ અને અટાણે જ્યાં રિપોર્ટિંગ થાય ને સામે જ અમે નદીમાં મહિનાથી પહેલા કોરાડામાં રિપોર્ટિંગ કર્યું હતું. તંત્ર પાસે માંગણી છે? હાલ માગણી અમારી એવી છે કે આનો તાત્કાલિક સર્વે કરો. સર્વે તો કર્યો પણ હજી હવે આ પારો છે એ નહીં બંધાય તો ઓછામાં ઓછા 5 થી 6 ગામનું પૂરું કરી દે. અમારું તો થઈ ગયું બધીનું ગામમાં લગભગ 75% ખાલી થઈ ગયા પણ હવે પછી બીજા ગામને ઉપાડશે અને અહીંયા જે રેસિડેન્ટ છે એના મૂળમાંથી ખોદી નાખ્યા. એ મકાન પણ હમણાં પડી જાય એમ છે. હવે જો ત્યાં માટીનું કામ તમે એનું લાઈવ રિપોર્ટિંગ કરવું હોય તો કરો તમે. અત્યારે આ કોઈ હવામાં વાત કરવાની થતી નથી. હાલમાં પણ અત્યારે પાણીનો પ્રવાહ જો ફૂલ થઈ ગયો. આગળ જ નુકસાન થાય એ મારા બાર નુકસાન થઈ જવાનું છે આગળ જ. જરૂરથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એની જે મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. જોયું તો જે લાઈવ દ્રશ્યો આપણે જો નિહાળ્યા હતા, જે કાંઠાનો જે ઓજત નદી છે એમનો જે પાળો તૂટ્યો હતો ત્યારે જે 12 જેટલા લોકો જે ત્યાં હતા અને મોટી દુર્ઘટના ટળી છે જો થઈ શકે તો. કારણ કે ખેડૂતોનું હજુ એવું કેવું છે કે પાળો છે તાત્કાલિક જે બાંધવામાં નહીં આવે તો હજુ જે નીચાણવાળા વિસ્તારો છે ને ક્યાંક ને ક્યાંક વધુ જે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ.